વિદ્યાર્થી મિત્રો, શિક્ષક અભિવ્યક્તા કસોટીની અંદર શિક્ષણની ફિલસૂફી છે તે પહેલાં આપણે લઈએ. એની અંદર ખાસ વસ્તુ પહેલાં આપણે જોશું તો કે શિક્ષણ છે એના વિશે લેટિનમાં એજ્યુકેશન પરથી શિક્ષણનો શબ્દ છે એ ઉતરી આવ્યો છે. લેટિન ભાષાના એજ્યુકેર પરથી ઉતરી આવ્યો છે, તે ખાસ યાદ રાખવાનું છે. કેળવણી વિના સંભવ નથી. કેળવણી લેટિન પર એજ્યુકેશન પરથી ઉદ્ભવ્યો છે અને ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશમાં કેળવણી એટલે કેળવવું, તે વ્યવસ્થિત ઉછેર, ખીલવણી અને શિક્ષણ એ કીધું છે. ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશમાં કેળવણી એટલે કેળવવું, વ્યવસ્થિત ઉછેર, ખીલવણી અને સ્થિતિ, આ યાદ રાખવાનું. પછી બીજું છે ભારતીય પરિપ્રેક્ષમાં મુક્તિ અપાવે તે વિદ્યા, કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. ડૉક્ટર રાધાકૃષ્ણએ કીધું છે કે કેળવણી એટલે માનવ અને સમાજનું જો નિર્માણ કરે એ જ કેળવણી છે. તો વિવેકાનંદ શું કહે છે? વિવેકાનંદ કહે છે કે માનવીની સર્વ વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. વિવેકાનંદ છે એ એવું કહે છે કે માનવીનું સર્વ વ્યક્તિમતાનું પ્રગટીકરણ, થોડું ઘણું પ્રગટીકરણ નહીં પણ સર્વ વ્યક્તિમતાનું જો પ્રગટીકરણ થાય તો જ કેળવણી કહેવાય, એ કહે છે સ્વામી વિવેકાનંદ. રાધાકૃષ્ણ કહે છે કે માનવનું તો થવું જોઈએ પણ સમાજનું નિર્માણ થવું જોઈએ. આ બે વસ્તુ છે રાધાકૃષ્ણ કહે છે. હવે એરિસ્ટોટલ શું કહે છે? એરિસ્ટોટલ કહે છે કે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી ઇઝ એજ્યુકેશન. તો આ ત્રણેયની છે વ્યાખ્યા છે આપણે ધ્યાનમાં રાખવાની છે. પહેલા જે મુક્તિ અપાવે, ભારતીય પરિપ્રેક્ષમાં મુક્તિ અપાવે તે વિદ્યા, અને બીજું શું કે યાદ રાખવાનું કે રાધાકૃષ્ણ છે એવું કહે છે માનવ અને સમાજનું બેનું નિર્માણ થવું જોઈએ એવું રાધાકૃષ્ણ કહે છે. વિવેકાનંદ એમ કહે છે કે વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે સર્વ વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી, અને એરિસ્ટોટલ એમ કહે છે સાઉન્ડ માઇન્ડ અને સાઉન્ડ બોડી ઇઝ એજ્યુકેશન. ઠીક છે, અમારા ખ્યાલ મુજબ આ વસ્તુ છે યાદ રહી ગઈ છે. તો આપણે આગળ વધીએ અને કેળવણીના હેતુની અંદર જોવાઈ ગયું સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ ત્રણ હેતુઓ છે. અને કેળવણીના હવે સ્વરૂપ જોઈએ તો કે સ્વરૂપની અંદર પેલે આ જોઈ લો, એજ્યુકેશન ઇઝ ફોર 3H. તો મેં હેડ, હેન્ડ અને હાર્ટ છે એ ગાંધીજીએ કીધું છે. એજ્યુકેશન ઇઝ ફોર 3H. 3H ની અંદર શું આવશે તો કે હેડ, હેન્ડ અને હાર્ટ, ગાંધીજીએ કીધું છે. આ 3H છે ગાંધીજીના મતે ઘણી વખત પૂછાય છે. પછી હવે અરવિંદ શું કહે છે તો કે અરવિંદ કહે છે વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. હવે જે વ્યક્તિ છે એ જેવું કરતા હોય, જેવું વિચારતા હોય એવું જ એના મનમાં વિચાર હોય. તો કે અરવિંદ છે એ આત્માને મહત્વ આપે છે. તો અરવિંદને મતે આત્મા યાદ રાખવાની. અરવિંદથી આત્મા. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. જીવનનું અંધકારમાંથી જો પ્રકાશ તરફ લઈ જાય તે કેળવણી, એ કહે છે H.G. વેલ્સ. અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય કેળવણી, એ કહે છે H.G. વેલ્સ. ઠીક છે, તો અહીંયા સુધી સમજાઈ ગયું છે. પેલી આપણે વ્યાખ્યા જોઈ, કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ, ડૉક્ટર રાધાકૃષ્ણ. માનવીની સર્વવ્યક્તમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી, એ કહે છે સ્વામી વિવેકાનંદ. સાઉન્ડ માઇન્ડ ઇઝ સાઉન્ડ બોડી ઇઝ એજ્યુકેશન, એરિસ્ટોટલ. 3H છે એ ગાંધીજી. હેડ, હેન્ડ અને હાર્ટ. હેડ, હેન્ડ અને હાર્ટ એ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. અરવિંદ છે એ આત્માને મહત્વ આપે છે અને H.G. વેલ્સ કહે છે કે જીવનના અંધકારમાંથી જે પ્રકાશ ફેલાવે એ કેળવણી. તો હવે આપણે પ્રશ્ન લઈ લઈએ. વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસમાં પાયામાં શું મહત્વનું છે તો કે પાયામાં કેળવણી મહત્વની છે. ભણતર શબ્દ કેળવણીના કયા અર્થમાં વપરાય છે તો કે એક સંકુચિત અર્થમાં વપરાય છે. ક્યાં શિક્ષણ શાસ્ત્રીએ દુનિયામાં પહેલી વહેલી શાળાની સ્થાપનાને શિક્ષણ જગતની પ્રથમ ક્રાંતિ ગણાવી તો એમાં આવશે એરિક. જો મિત્રો યાદ રાખજો, ક્યાં શિક્ષણ શાસ્ત્રીએ દુનિયામાં પહેલવેલી શાળાની સ્થાપના, પહેલવેલી જે શાળામાં જવાનું આ જેની સ્થાપના કરી છે કે ભાઈ શાળા બનાવવી જોઈએ તો એ ભાઈ છે એરિક. કેળવણીના અર્થમાં કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ શબ્દો કોણે ઉચ્ચાર્યા છે? એ તો આપણા મહાન એવા ડૉક્ટર રાધાકૃષ્ણને ઉચ્ચાર્યા છે કે કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ. આ વસ્તુ યાદ રાખવાની. માનવ અને સમાજને જો બેને મહત્વ આપનાર કોણ છે તો કે ડૉક્ટર રાધાકૃષ્ણ. બિન સાંપ્રદાયિકતા અને સ્વતંત્રતા એ કેવું ધ્યેય છે તો કે એ જ રાષ્ટ્રીય ધ્યેય છે. હવે આવે છે એજ્યુકેશન શબ્દ કઈ ભાષાના શબ્દમાંથી ઉતરી આવ્યો તો આપણે જોઈ લીધું છે લેટિન ભાષા. જોન ડ્યુઈના મતાનુસાર કેળવણી એ જીવન માટેની પૂર્વ તૈયારી નથી પરંતુ સ્વયં જીવન છે.
देखो ये बहुत आसान है कि केळवणी એ જીવન માટેની કોઈ તૈયારી નથી, પરંતુ એ સ્વયંપૂરું એક જીવન જ છે. તાલીમ સાથે નીચેના પૈકી કયું વિધાન અસહસંબંધિત છે? તો કે નિશ્ચિત સમય કે અભ્યાસક્રમ હોતા નથી. તાલીમ સાથે નીચેના પૈકી કયું વિધાન અસહસંબંધિત, મને એમ કે સંબંધિત છે, અસંબંધિત, હા બરાબર છે. નિશ્ચિત સમય કે અભ્યાસક્રમ હોતા નથી એ અસહસંબંધિત છે, બાકી ત્રણેય છે સહસંબંધિત છે. સંકલ્પના એટલે શું? સંકલ્પના એટલે ખ્યાલ ને વિચાર. વર્તમાન સમયમાં શાળા કોલેજમાં અપાતા શિક્ષણનો પ્રકાર કયો છે? તો ઔપચારિક છે. વર્તમાન સમયમાં ભણતર શબ્દનો સામાન્ય અર્થ શું થાય? તો કે વાંચન, લેખન અને ગણન થાય. આ વસ્તુ છે એ ઘણી વખત પૂછાણી છે. માણસ એક જ એવું પ્રાણી છે જેને કેળવી શકાય. આ વિધાનના પ્રણેતા કોણ છે? તો કે મનુભાઈ પંચોળી. માનવ એક જ એવું પ્રાણી છે જેને કેળવી શકાય છે, મનુભાઈ પંચોળી. પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રીઓના મતાનુસાર કેળવણી એટલે વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ. પાશ્ચાત્ય જે દર્શનશાસ્ત્રીઓ છે એના મત એ છે કે વ્યક્તિત્વનો જો સર્વાંગી વિકાસ હોય તો એને કેળવણી કહેવાય. અને દેખી લો, જો મનુભાઈ પંચોળીનું એક વખત જોઈ લો. મનુભાઈ તો એના વિશે માણસ આવશે. મનુભાઈ ને માણસ. માણસ એક જ એવું પ્રાણી છે જેને કેળવી શકાય છે. કોના મતાનુસાર માનવીને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ કેળવણી કહેવાય? હવે મેં તમને આને પહેલે જ કીધું હતું, જે માણસ જેવા હશે ને એવા જ વિચાર આવશે. દેખો યાજ્ઞવલ્ક્યે શું કીધું? યાજ્ઞવલ્ક્યે કીધું એને ચારિત્રને મહત્વ આપ્યું. તો એવા મહાન વ્યક્તિ હોય એ મહાન જ વાત કરે. કોના મતાનુસાર માનવીને? તો કે ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે એને જ કેળવણી કહેવાય. હારા ચારિત્રવાળા વ્યક્તિ હોય તો એનામાં હારી જ કેળવણી હોય એવી યાજ્ઞવલ્ક્યભાઈ છે એને કીધું છે. શિક્ષણ એટલે બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન અને નિષ્કામ કર્મની ભાવનાનું સૂચન કયા પુસ્તકમાં છે? તો કે ભગવદ્ ગીતાની અંદર છે. ભગવદ્ ગીતાની અંદર શું છે? તો કે શિક્ષણ એટલે બ્રહ્મજ્ઞાન છે, આત્મજ્ઞાન છે, નિષ્કામ કર્મની ભાવના છે. ખબર છે આપણે બધાને કે જેમાં નિષ્કામ કર્મની વાત કીધી છે ભગવાન કૃષ્ણે કે તમે જેવું કર્મ કરો, કર્મ કરતા જાઓ, ફળની આશા ના રાખો, ફળ હું તમને હંમેશા આપીશ. તો એવી વાત કરી છે ભગવદ્ ગીતાની અંદર. સ્વામી વિવેકાનંદનું મતાનુસાર કેળવણી એટલે શું? તો કે મેં તમને વાત કરી હતી, માનવીની સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ. ભગવાન મતલબ સ્વામી વિવેકાનંદ છે એક એવા સંત છે કે મતલબ એને શું વિચાર્યું? તો કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ. વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ કેળવણીનો અર્થ કોણે આપ્યો? વિકાસાન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ તો મહર્ષિ અરવિંદે કીધું છે. મહર્ષિ અરવિંદે શું કીધું છે? તો કે વિકાસોન્મુખ આત્મા. તો આત્મા છે એની અંદર જ એટલી શક્તિ છે આપણી આત્માની અંદર કે આપણી આત્મા દ્વારા આપણે વિકાસ કરી શકીએ છીએ. સંતો શું કરે? તો કે સંતો છે એ યોગમાં બેહે, ધ્યાનમાં બેહે અને એના દ્વારા એ લોકો છે એ પૂર્ણત પહોંચવાની છે એ કોશિશ કરે અને એ લોકો પહોંચે પણ છે. એ માટે અરવિંદે શું કીધું છે? તો કે વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ. કેળવણી વિશેનું ભારતીય ચિંતન પાશ્ચાત્ય ચિંતનમાં શાનો ઉમેરો કરે છે? આત્મ સાક્ષાત્કાર, વિકાસ, આધ્યાત્મિક અને ચારિત્ર નિર્માણ. ભારતીય ચિંતન પાશ્ચાત્ય ચિંતનમાં શાનો ઉમેરો કરે છે? તો કે આત્મ સાક્ષાત્કાર, વિકાસ, આધ્યાત્મિક અને ચારિત્ર. આપણી ભારતની આપણી સંસ્કૃતિ છે તો કે આપણે ભારતની સંસ્કૃતિ છે એમાં જો પાશ્ચાત્ય સંસ્કૃતિ મળી જાય તો એ બેનું મિશ્રણ થાય તો એ કેળવણીનો આપણે શું અર્થ કાઢીએ? તો કે આત્મ સાક્ષાત્કાર, વિકાસ, આધ્યાત્મિક અને ચારિત્ર. આ બધું આપણું ભારતની અંદર તો મહત્વનું છે અને છે જ. એક આત્મ સાક્ષાત્કાર તો છે જ, પણ વિકાસ પણ છે. આ બધે પાશ્ચાત્ય લોકો કહે છે, પણ આધ્યાત્મિક ને ચારિત્રનું નિર્માણ છે આપણા ભારતીય ચિંતકો કહે છે. એટલે આ બધું મળી અને આ વસ્તુ થાય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતે, પ્રલય हो निर्माण उसकी गोद में पलते है વિધાન છે એ તો આપણે ખબર જ છે, શ્રી ચાણક્યએ કહેલું છે. સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે? તો કે શિક્ષ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. કેળવણીના શાબ્દિક અર્થ સાથે કયું વિધાન સંમત નથી કીધું છે? તો કેળવણી એટલે બાળકનો સર્વાંગી વિકાસની પ્રક્રિયા. કેળવણી એટલે બાળકોની સુષુપ્ત શક્તિનો આવિષ્કાર. કેળવણી એટલે પ્રશિક્ષણ, તાલીમ અને કેળવણીની પ્રક્રિયા. કેળવણી એટલે સંવર્ધન અને પથ પ્રદર્શન.
એટલે બાળકનો સર્વાંગી વિકાસની પ્રક્રિયા. કેળવણીના વ્યાપક અર્થ સાથે કયું વિધાન સંમત છે? તો એની અંદર ઉપરોક્ત તમામ છે. બાળકના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવું, બાળકની જન્મજાત શક્તિઓનો વિકાસ કરવો, વ્યક્તિના જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે. કેળવણીના વ્યાપક અર્થ સાથે કયું વિધાન સંમત નથી? તો કેળવણી એ અપાનુકૂલનની પ્રક્રિયા છે. એ સંમત નથી. તો સંમત કોણ છે? તો કે માનસિક શક્તિના વિકાસ ઘડતરની પ્રક્રિયા છે કેળવણી. કેળવણી આત્માની ઉન્નતિની પ્રક્રિયા છે અને કેળવણી એ નવ ઘડતરની પ્રક્રિયા છે. શા વિદ્યા વિમુક્તિમાં વિદ્યાનો અર્થ શું સ્પષ્ટ કરે છે? તો કે મુક્તિ અપાવે તે વિદ્યા. કેળવણી એટલે સ્ત્રી કે પુરુષમાંના મન, શરીર અને આત્મામાં રહેલી ઉત્તમ અંશો બહાર લાવવા. આ વિધાન કોનું છે? આ છે બાર પૂછાય છે, તો આ છે ગાંધીજીએ કીધું છે. કેળવણી એટલે સ્ત્રી કે પુરુષના મન, શરીર અને આત્મામાં રહેલી ઉત્તમ અંશો બહાર લાવવા. અંશો બધાની અંદર પડેલા જ છે. મન છે, શરીર છે અને આત્માની અંદર બધાની અંદર કાંઈક ને કાંઈક પડેલું જ છે. હવે આ બધી પડેલી વસ્તુ છે એને જો બહાર લાવવું છે તો બહાર લાવવાની જે પ્રક્રિયા છે એને ગાંધીજી છે એને કેળવણી કીધી છે. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. આ વ્યાખ્યા કોણે આપી? તો એ આપી ઋષોએ આપી કે કેળવણી કુદરત દ્વારા જે મળે છે એ જ સાચી કેળવણી છે, બાકી બધું ખોટું છે. જે કુદરત દ્વારા જે મળેલી છે તો કે જે પેડ, પૌધા, પાણી, હવા, આ બધું જે કાંઈ મળેલું છે કુદરત દ્વારા અને આનાથી જે શીખવા મળે છે એ કેળવણી છે એવું ઋષોએ કીધું છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર ખરે એ કેળવણી એ છે એરિસ્ટોટલે કીધું છે કે ભાઈ શરીર તંદુરસ્ત હોય તો જ તંદુરસ્ત મન રહે અને જો તો જ આપણે સારી રીતના શીખી શકીએ. એ બરાબર છે કે જો શરીર જ આપણું તંદુરસ્ત ના હોય અને આપણું મન જ જો બરાબર તંદુરસ્ત ન હોય તો આપણે કેળવણી કરી શકીએ નહીં, આપણે કોઈ વસ્તુ સારી રીતના શીખી શકીએ નહીં. તો આ વસ્તુ કીધી છે એરિસ્ટોટલે. જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે તે કેળવણી, આવું કીધું છે H.G. વેલ્સ કે જીવનમાં જો અંધકાર હોય અને એમાંથી જો પ્રકાશ ફેલાવે, જેવી રીતે આપણે જેસલ તોરલની ખબર જ છે, જેસલના જીવનમાં અંધકાર હતો તો એમાં પ્રકાશ ફેરાયો તોરલે, તો એવી જ રીતના જે અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય એ જ છે કેળવણી. તો એમાં છે H.G. વેલ્સ. એમાં ભાઈ અંગ્રેજનું નામ છે, ધ્યાન રાખવાનું, અંગ્રેજીમાં કંઈક છે H.G. વેલ્સ, જે આપણા માણસો છે નહીં, બહારના માણસનું છે H.G. વેલ્સ. શિક્ષણની ત્રિધ્રુવી પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય છે? તો એની અંદર સમાવેશ થશે વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ. શિક્ષણની ત્રિધ્રુવી પૂછ્યું છે તો શિક્ષણમાં 3 વસ્તુ સમાવેશ થાય છે. તો શિક્ષણમાં વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ. વિદ્યાર્થી વિના શિક્ષણ અધૂરું છે, શિક્ષક વિના વિદ્યાર્થી અધૂરું છે અને આ બે માટે એક સમાજ જોઈએ છીએ. એડમ્સના મતાનુસાર ત્રિધ્રુવી પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય છે? હવે આ એડમ્સ છે એના મતાનુસાર કેનો સમાવેશ થાય છે? તો કે શિક્ષક, વિદ્યાર્થી અને અનુકૂળ વાતાવરણ. એમ કે છે કે ભાઈ શિક્ષક છે, વિદ્યાર્થી બે છે પણ વાતાવરણ એ સારી રીતના જોઈએ. હવે ઘોંઘાટની અંદર છે એ તો પડી શકીએ નહીં. હવે એના માટે છે બ્લેકબોર્ડ હોય, બધું હોય, વાતાવરણ સારું હોય, એક ક્લાસરૂમ હોય, ટીચર હોય, વિદ્યાર્થી હોય, આ બધી વસ્તુ હોય ત્યારે છે એ એડમ્સના મતાનુસાર શિક્ષક, વિદ્યાર્થી અને અનુકૂળ વાતાવરણ આ બધું જરૂરી છે. કેને મતે? એડમ્સના મતે. યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે 1996માં કેળવણી માટેના કેટલાક મુદ્દાઓ જાહેર કર્યા. તો એ કેટલા મુદ્દા છે? જે યુનેસ્કોએ 1996માં 9 મુદ્દા જાહેર કર્યા. કેટલા જાહેર કર્યા? 9 મુદ્દા જાહેર કર્યા. કેળવણીના મુખ્ય ધ્યેય સાથે કયું વિધાન સંમત નથી? કેળવણી જ્યારે માત્ર શબ્દ આવે ત્યારે નથી વાળું નેગેટિવ હોય એ નિકાલી જ દેવાનું વિચાર્યા વિનાનું. માનવનું એના સામાજિક વારસાને આધારે થતું ક્રમિક ઘડતર એટલે સંસ્કૃતિ. હવે શું કીધું છે? માનવનું એના સામાજિક વારસાને આધારે થતું ઘડતર એટલે સંસ્કૃતિ. આપણે વારસાગત જે હાલવું આવતું હોય એ બધું આપણે કરતા આવીએ કે આપણે બાપ દાદા જે આપણા સમાજની અંદર જે કંઈ આપણે રીતિ રિવાજ હોય ને એ પણ વારસાગત મનાવ્યા આવીએ એટલે સંસ્કૃતિ. કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયામાં ત્રીજો ધ્રુવ તરીકે કોને સ્થાન છે? કેળવણીની ત્રિધ્રુવી કીધું. કેળવણીની ત્રિધ્રુવી એની અંદર ત્રીજો ધ્રુવ છે એ અભ્યાસક્રમ છે. વિવિધ સ્થળોનો પ્રવાસ, પ્રવચનોનું શિક્ષણ વડે આપણે શીખીએ છીએ તે કેવા પ્રકારની કેળવણી થશે? એ થશે અનૌપચારિક.
देखो क्लासरूमनी अंदर जे आपणे बुक द्वारा पढ़ाई करशुं ए थशे औपचारिक अने आ जे बहारना वातावरणथी जे आपणे लईए छीए ए थशे अनौपचारिक। भारतमां नवी राष्ट्रीय शिक्षण नीतिनो क्या वर्षमां अमल थयो? 1986। कोठारी पंच भारतमां क्या वर्षमां आव्युं? तो ए आव्युं 64 થી 66। कोठारी पंच भारतमां आव्युं छे 64 થી 66। याद रखजो कोठारी पंच 64-66। गांधीजीए शिक्षण जगत ने कई भेट आपी? तो बुनियादी शिक्षण की भेट आपी। बुनियादी शिक्षण माटे क्यों अंग्रेजी शब्द प्रयोजाय छे? तो ये बेजिक एज्युकेशन। बहु एकदम ऊंडું उतरवानुं નથી। गांधीजी कहे छे बेजिक एज्युकेशन होय એટલે बुनियादी शिक्षण નો શબ્દ થઈ જાય। बुनियादी शिक्षणનો પાયો કયા વર્ષમાં નખાયો? તો 1973 માં નખાયો। बुनियादी शिक्षणનો પાયો છે 1973 માં અને પેલું આપણે જોયું હતું એ છે કોઠારી પંચ 64 થી 66। आफ्रिकामां क्या स्थळे गांधीजीए प्रयोगो कर्या? तो ये है फिनिक्स आश्रमनी अंदर प्रयोगो कर्या 1904 नी अंदर। निरक्षरता ए तो समाज अने देशनो कलंक छे आ विधान कोणे कह्युं? आ विधाने गांधीजीए कीधुं। पण गांधीजी छे शिक्षणने महत्व आपता एम कहेता के जो शिक्षण ना होय निरक्षर होय तो एवो समाज छे देश माटे कलंक छे। व्यक्तिने आत्मनिर्भर बनावे ते ज शिक्षणनो उद्देश क्या वेदमां रहेलो छे? तो ए ऋग्वेदमां रहेलो छे कि व्यक्ति ने आत्मनिर्भर बनावे। आ वस्तु छे एकदम महत्वनी वस्तु छे जे ऋग्वेद में कीधी अने साची वस्तु छे कि भाई आत्मनिर्भर ना बनावे तो एवं शिक्षण कोई कामनुं नथी। व्यक्ति ने पहला आत्मनिर्भर बनावो तो ये ऋग्वेदनी अंदर कीधुं। बुनियादी शिक्षणनुं हार्दसमुं क्यू शिक्षण छे? बुनियादी शिक्षण जेवुं तो कि समवायी शिक्षण छे एना जेवुं शिक्षण छे। बुनियादी शिक्षण ने समवायी शिक्षण। 21મી સદીમાં શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું છે? લર્નિંગ ધડ ટ્રીસ્યુર વિથ ઇન શિક્ષણ ભીતરનો ખજાનો છે એવી 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું છે? ડેલોર્સ પંચે કહ્યું છે। 21મી સદીની અંદર જે શિક્ષણ છે એ ભીતરનો જ ખજાનો છે તો એ કીધું છે ડેલોર્સ પંચે। ઈસવીસન 1834 માં કોણ ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાના સભ્ય બની ભારત આવ્યા હતા? 1834 ની અંદર ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદામાં સભ્ય બની અને ભારત આવ્યા હતા તો આમાં આવશે લોર્ડ મેકોલે। क्या शिक्षण वडे विद्यार्थी स्वावलंबी बने छे? तो कि बुनियादी शिक्षण वडे विद्यार्थी स्वावलंबी बने छे। एनी अंदर बुनियादी शिक्षण ज आवशे। ठीक है। मेकोलोए शिक्षण में कई भाषानी हिमायत करी? तो मेकोलोए भाई अंग्रेजी भाषानी करी क्योंकि अंग्रेजो हता तो अंग्रेजो ज करे। मेकोलोए शिक्षण में कई भाषानी अवगणना करी? तो एने मातृभाषानी अवगणना करी। एने कीधुं कि नहीं अंग्रेजी ज पढ़ाओ। मेकोलेनी शिक्षण नीति समाज में क्या वर्ग माटे योग्य हती? तो कि उच्च वर्ग माटे योग्य हती। मेकोलोनुं शिक्षण कई बाबतों पर वधु ध्यान आपे छे? तो कि आर्थिक बाबतों पर वधु ध्यान आपे छे। मेकोलोना शिक्षणनो मुख्य हेतु शुं हतो? तो कि क्लार्क तैयार करवाता। एने कोई मतलब हतो नहीं, क्लार्क तैयार करवाता। क्यू शिक्षण है जन्मथी मृत्यु सुधी चाले छे? तो कि अनौपचारिक शिक्षण है कोई दी खत्म थतुं नथी। बुनियादी शिक्षणनुं बीजुं नाम शुं छे? तो कि नई तालीम छे। बुनियादी शिक्षण निष्फळ निवड्युं कारण के शिक्षको अधिकारीओए समाजना लोकोए रस न लीधो एटले आ शिक्षण छे ए निष्फळ निवड्युं। मुछाळीमानुं बिरुद कोने आपवामां आव्युं छे? तो कि गीजुभाई बधेकाने आपवामां आव्युं छे। गीजुभाईना शिक्षण दर्शन पर कोनी असर पड़ी हती? मोंटेसरीनी। आ याद राखजो, गीजुभाईना शिक्षण दर्शन पर कोनी असर पड़ी हती? तो कि मोंटेसेरी। जॉन डीएनी शिक्षण जगतने उत्तम भेट कई? प्रोजेक्ट पट्टी। प्रोजेक्ट पट्टी छे जॉन ड्यूईनी शिक्षण जगतने उत्तम भेट छे आ जे पूछावानी शक्यता वधु रहे छे। जॉन ड्यूई छे प्रोजेक्ट पद्धति। सारा शिक्षक बनवा माटेनी प्रथम अनिवार्यता कई? तो कि विषय वस्तुनी जानकारी होवी जोईए। आना विना खोटुं। शिक्षकने सानो ज्योतिर्धर कहेवामां आव्यो छे? तो कि संस्कृतिनो। सत्यम शिवम अने सुंदरम केवा मूल्य छे? तो कि शाश्वत मूल्य छे। शिक्षणमां बाळ साहित्य ब्रह्मा तरीके कोण जाणीतुं छे? तो कि गीजुभाई बधेका जाणीता छे बाळ साहित्यना ब्रह्मा।
સાક્ષરતા શબ્દોનો અર્થ શું છે? તો કે તમામ છે. અંક જ્ઞાન હોય, અક્ષર જ્ઞાન હોય ને કૌશલ્યવર્ધન જ્ઞાન હોય. કિન્ડરગાર્ટન શિક્ષણ પ્રણાલીના પ્રણેતા કોણ છે? તો કે મારિયા મોન્ટેસરી. એક વખત જોઈ લેજો. કિન્ડરગાર્ટન શિક્ષણ પ્રણાલીના પ્રણેતા છે ફ્રેડરિક ફ્રોબેલ છે. કિન્ડરગાર્ટનના પ્રણેતા ફ્રેડરિક ફ્રોબેલ છે. ભારતે શિક્ષણ નીતિનો સ્વીકાર કયા વર્ષમાં કર્યો? 1986માં. 1986ની અંદર ભારતે શિક્ષણ નીતિનો સ્વીકાર છે 1986માં કર્યો. મોસ્ટ આઈએમપી છે. કિન્ડરગાર્ટનના શિક્ષણ પ્રણાલીના પ્રણેતા છે ફ્રેડરિક ફ્રોબેલ. આઈએમપી એ પૂછાય છે વારંવાર. ભારતમાં સૌથી વધુ સાક્ષર રાજ્ય કયું છે? તો કર્ણાટક છે. આ પેલાની બુક છે એટલે કર્ણાટક છે. અત્યારે જોઈ લેજો. ભારતમાં કયા રાજ્યમાં શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો વધુ છે? તો આ પણ જોઈ લેજો. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવાય છે? તો કે 23મી એપ્રિલે મનાવાય છે વિશ્વ પુસ્તક દિવસ. જે 12 એપ્રિલે એક્ઝામ છે અને આ મનાવાય છે 23મી એપ્રિલે. બાળ દિન છે એ કઈ તારીખે મનાવાય છે? તો કે 14મી નવેમ્બર છે બાળ દિવસ મનાય છે. ભારતીય વિદ્યાપીઠના સ્થાપક કોણ છે? તો કે કનૈયાલાલ મુનશી છે. ભારતીય વિદ્યાપીઠના સ્થાપક છે. યાદ રાખજો, ભારતીય વિદ્યાપીઠની જો સ્થાપક હોય તો એ છે કનૈયાલાલ મુનશી. નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો કે એ થયો અમેરિકામાંથી. નિરંતર શિક્ષણ આપવાનો છે એ સંકલ્પનાનો ઉદ્ભવ થયો અમેરિકામાંથી. ધ્યાન રાખજો. એડ્યુસેટ શું છે? તો કે એડ્યુસેટ છે એ શિક્ષણ ઉપગ્રહ છે. શિક્ષણના 3H છે. હેન્ડ, હાર્ટ એન્ડ હેડ છે. હેન્ડ, હાર્ટ અને હેડ. GCRTનું પૂરું નામ શું છે? તો કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ આ GCRTનું પૂરું નામ છે. અને આપણું આ ચેપ્ટર છે એ ખતમ થાય છે. આની અંદર છે તમામ પ્રકારના ક્વેશ્ચન આવી ગયા છે અને તમે આનો છે એકદમ અભ્યાસ કરો. 1, 2, 3 વાર અભ્યાસ કરો. સારી રીતના અભ્યાસ કરો અને હું બીજો પણ વિડીયો બનાવીશ અને તમને બધાને ઉપયોગ થાય તો મને પણ બહુ જાજી ખુશી મળશે. તો તમે ચેનલને છે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને ખબર પડે કે ક્યાં ક્યાં વિડીયા છે મૂકું. જો તમને સારું લાગ્યું હોય તો મને કમેન્ટમાં કહેજો તમે કે અમને આ વિડીયો પસંદ આવ્યો છે, એવો વિડીયો બીજો પણ બનાવો તો હું બનાવીશ જો આ એક્ઝામની અંદર ઉપયોગ થાય. તો તમને બધાને નમસ્તે અને જય શ્રી કૃષ્ણ. બીજા આપણે વિડીયાની અંદર મળીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ.